ધાર્મિક ઉત્સવોની વચ્ચે આજરોજ વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં એક અદ્ભુત ભક્તિમય દ્રશ્ય જોવા મળી આવ્યું હતું। વડોદરાના બારણપુરાથી ગરુડેશ્વર તરફ પ્રસ્થાન કરનાર શ્રીરંગ પરિવારનો 150 શ્રદ્ધાળુઓનો ભવ્ય પગપાળા સંઘ જ્યારે ડભોઈની ઐતિહાસિક નાંદોદી ભાગળ ખાતે પહોંચ્યો ત્યારે આખું વાતાવરણ ભક્તિમયથી ગુંજી ઉઠ્યું હતું। તો સુપ્રસિદ્ધ હરિહર આશ્રમ ખાતે સંઘનું આગમન થતાં જ પરમ પૂજ્ય મહંત શ્રી વિજય મહારાજે તમામ પદયાત્રીઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। તો આશ્રમ પ્રશાસન દ્વારા પદયાત્રીઓના થાકને દૂર કરવા માટે ગરમા ગરમ ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। તો ઉલ્લેખનીય છે કે વડોદરાથી ગરુડેશ્વર સુધીની આ પદયાત્રા વર્ષો જૂની પરંપરા છે। તો સતત 4 દિવસની કઠિન પદયાત્રા બાદ ચોથા દિવસે આ સંઘ ગરુડેશ્વર પહોંચશે, જ્યાં તમામ ભક્તો પ્રભુના દર્શન કરી લોક કલ્યાણ અર્થે પ્રાર્થના કરશે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।